सब्सक्राइब कीजिए इस चैनल को और पास वाले बेल आइकॉन को दबा दीजिए जिससे आप 10th और 12th के सारे वीडियो देख सके। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज આપણે ત્રિકોણ ચેપ્ટરની અંદર એક નવો પ્રમેય ભણવાનો છે। આગળ આપણે લાસ્ટ ટાઈમ બે પ્રમેય ભણી ગયેલા છે। આજે આ ત્રીજો પ્રમેય છે। દરેક પ્રમેય તમને તૈયાર હશે જ। એક્ઝામ લેવાની છે, 2 દિવસની અંદર તમારી એક્ઝામ લેવાશે। એની અંદર ફક્ત શરૂઆતના બેઝ ઉપર પ્રમેય પૂછીશું, એટલે પ્રમેયની તૈયારી પૂરી હશે। દરેક પ્રમેય પછી હું તમને એમ કહી દઉં છું કે બેટા તમારે બધાએ પ્રમેયને તૈયાર કરી અને 5 વખત લખવાનું થશે। 5 વખત લખવાનું કારણ કેવી રીતે, પહેલા તો તમારે મોઢે કરી અને તૈયાર થઈ જાય એટલે શું કરવાનું, તમારે 2 વખત લખવાનો છે, પછી પાછું થોડું 2-3 કલાક 4 કલાક પછી ફરી એકવાર લખવાનો છે અને પછી બીજે દિવસે 2 વાર લખી કાઢવાનું સવારમાં ઉઠીને, જેથી કરીને તમને એકદમ પરફેક્ટ રીતે પ્રમેય આવડી જાય। પ્રમેય ક્યારેય પણ ગોખવાની વસ્તુ નથી મિત્રો, સમજવાનો સબ્જેક્ટ છે। જેટલું તમે સમજશો એટલું તમને પાક્કું આવડશે। અને આમ બી તમને ખ્યાલ છે મેથેમેટિક્સ સંપૂર્ણ પ્રમાણે સમજણ શક્તિ ઉપર ડિપેન્ડન્ટ છે બેટા। જો સમજી શક્યા નહીં તો નહીં જ આવડે, અને જેટલું તમે સમજશો એટલું તમને પાક્કું આવડશે। એટલે અહીંયા ધ્યાન રાખવા પૂરેપૂરો પ્રયત્ન કરજો। આજના પ્રમેયનું નામ છે પાયથાગોરસનો પ્રમેય। કોનો? પાયથાગોરસનો પ્રમેય। પાયથાગોરસના નામ વિશે તમે 9મા ધોરણમાં બી થોડું ઘણું તમને યાદ હશે, તમને યાદ આવતું હશે, એના વિશે તમે સમજી ગયેલા છો। અહીંયા પાયથાગોરસનો પ્રમેય છે એટલે એની પ્રતિજ્ઞા આપી હોય અને કદાચ ન પણ આપી હોય। પ્રતિજ્ઞા 3 ટાઈપમાં બનાવી શકાય। એક એવું લખી કે પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો। શું કહે? પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો। જો એમ કહેવામાં આવે કે પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો, આવો શબ્દ જ્યારે પણ વાપરવામાં આવે ત્યારે તમારે ફરજિયાતપણે અહીંયા પ્રતિજ્ઞા જે આપેલી છે, આ પ્રતિજ્ઞા તો એક જ લીટીની છે એટલે મજા આવે એવું છે। એક લીટીની જે પ્રતિજ્ઞા છે એ લખી અને પછી જ તમારે પ્રમેય શરૂઆત કરવો પડે, નકર જો પ્રમેય તમને આ પ્રતિજ્ઞા ન લખ્યો બેટા તો તમારા માર્ક્સ કપાઈ શકે છે। એટલે યાદ રાખવાનું બરાબર। જો તમને એમ ટાઇટલ આપેલું હોય કે પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો, તો ફરજિયાતપણે આ પ્રમેયની પ્રતિજ્ઞા તમારે એડ કરવાની થાય છે એટલે મતલબ મોઢે કરવી પડશે। મોઢે કર્યા વગર તમે લખી શકશો નહીં મિત્રો। હવે આ પ્રમેયની પ્રતિજ્ઞામાં કશું જ નથી। કાટકોણ ત્રિકોણમાં આપણે કાટકોણ ત્રિકોણ અહીંયા દોર્યો છે। બુક્સની અંદર આ ટાઈપની આકૃતિ આપેલી છે, આ પણ સાચી છે જ મિત્રો। મેં તમને અહીંયા પ્રોપર તમે નાના ધોરણથી જે કાટકોણ ત્રિકોણ જે સ્ટાઇલમાં દોરતા હતા એ સ્ટાઇલમાં દોરીને અહીંયા આકૃતિ દોરી છે, જેથી કરીને તમને ફટાફટ ખ્યાલ આવે, બીજું કશું નથી। કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ, કર્ણ કોને કહેવાય એ મોટો પ્રશ્ન સાહેબ। કર્ણ એટલે શું? કર્ણ એટલે શું એ જ ન ખબર પડતી હોય તો તમને ક્યારેય કર્ણનો વર્ગ ખબર પડશે જ નહીં। કાટખૂણો બનાવતો હોય, કાટકોણ ત્રિકોણમાં જે કાટખૂણો બનાવતી હોય એમાં જ્યાં કાટખૂણો હોય બેટા એની સામેની બાજુને હંમેશા કર્ણ કહેવાય। ત્રિકોણની 3 બાજુ હોય, 3 બાજુમાંથી કાટકોણ ત્રિકોણની અંદર શું હોય, કાટખૂણો બનાવતી હોય એની સામેની બાજુને, એટલે કે આને શું કહેવાય મિત્રો? કર્ણ કહેવાય। એટલે કર્ણનો વર્ગ એટલે આ કર્ણનો વર્ગ એટલે AC નો વર્ગ એટલે AC સ્ક્વેર। બાકીની બે બાજુ કરો, ત્રિકોણે 3 બાજુ હોય એમાંથી આ કર્ણ જતું રહ્યું તો બાકીની 2 બાજુ કઈ વધી બેટા? આ અને આ। બાકીની 2 બાજુ એટલે આ અને આ, એના વર્ગોનો સરવાળો, એટલે આનો વર્ગ કરવાનો અને આનો વર્ગ કરવાનો, મતલબ AB² અને BC² એનો સરવાળો ને વત્તા, એટલે AB² + BC², સરવાળા જેટલો એટલે શું કહેવાય બેટા? બરાબર। એટલે બરાબર છે બરાબર કોણ? કર્ણનો વર્ગ, કર્ણ એટલે AC²। શું સાબિત કરવાનું તમારે? AB² + BC² = AC²। બોલો, ખ્યાલ આવી ગયો બેટા? ઓકે, પ્રતિજ્ઞા બરાબર આંખમાં ઊંઘ હોય તેમ છતાં પણ આપણને આવડવી જોઈએ ગમે તે ટાઈમ પર, એની ટાઈમ પર ક્યારે પણ તમને પ્રતિજ્ઞા લખવાની કીધી હોય તો કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ બાકીની 2 બાજુના લંબાઈના વર્ગોના સરવાળા જેટલો હોય છે। આ પાયથાગોરસની પ્રતિજ્ઞા છે। જેમ કીધું હોય પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો, તો આ સ્ટાઇલથી લખવું પડે। ઓકે, હવે તમને શું આપેલું છે? તો કાટકોણ ત્રિકોણ આપેલો છે, તો લખી નાખવાનું પક્ષમાં શું લખવાનું? ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે એવું આપેલું છે એટલે એને શું કહેવાય? પક્ષ। તો આટલા ભાગને શું કહીશું આપણે? પક્ષ। આ પક્ષ કહેવાય। શું લાવવાનું છે? કર્ણની લંબાઈનો વર્ગ બાકીની 2 બાજુના લંબાઈના વર્ગોના સરવાળા જેટલો હોય છે। બાકીની 2 બાજુઓ એટલે AB² + BC², કોના જેટલા? કર્ણ લંબાઈના વર્ગ એટલે AC²। એટલે શું સાબિત થશે? AC² = AB² + BC²। જે સાબિત કરવાનું હોય બેટા એને શું કહેવાય? સાધ્ય કહેવાય। અને એના પછી આપણે શું કરવાનું છે? સાબિતી સ્ટાર્ટ કરવાની છે। એટલે બાકીના ભાગને આપણે શું કહીશું?
સાબિતી. હવે સાબિતી સ્ટાર્ટ થાય. હવે આની સાબિતી ભણી બેટા એ પહેલા આની આગળનો પ્રમેય એટલે કે પ્રમેય નંબર રાખેલો છે 6.8 છે બેટા. તો 6.7 ની અંદર સાબિત નથી કરવાનો, એની અંદર ફક્ત એની પ્રતિજ્ઞા સમજવાની છે. 6.7 નો પ્રમેય તમને એવું કહે છે કે કોઈ પણ કાટકોણ ત્રિકોણ હોય, કોઈ પણ કાટકોણ ત્રિકોણો હોય એમાં કર્ણ પર વેધ દોરવામાં આવે. શબ્દ શું બોલું છું ધ્યાન રાખજો બરાબર બેટા. આના ઉપરથી દાખલા આવશે. જો આને સમજણ પડે તો દાખલા તમને નહીં આવડે, એટલે દાખલા સમજવા માટે આ જરૂરી છે. ઓકે, કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર દોરેલો વેધ ને હિસાબે ત્રિકોણના કેટલા ભાગ પડે છે? 2. અને 2 ત્રિકોણ અલગ અલગ બને છે. જો એક આ ત્રિકોણ બને છે બેટા અને એક આ ત્રિકોણ બને છે. બરાબર. જો કાટકોણ ત્રિકોણ પર કર્ણ પર વેધ દોરવામાં આવે તો જેનાથી બનતા 2 ત્રિકોણ, આ 2 ત્રિકોણો મૂળ ત્રિકોણ કોણ હતો? ABC. મૂળ એટલે પેલા જે જૂનો હતો એ ABC ને કેવા હોય? સમરૂપ હોય. કેવા હોય? સમરૂપ હોય. અને આ બંને ત્રિકોણો પણ પરસ્પર સમરૂપ હોય. બંને ત્રિકોણો પણ પરસ્પર કેવા હોય? સમરૂપ હોય. મિત્રો બરાબર યાદ રાખજો. ફરી એકવાર સમજાવું છું. શું શબ્દ બોલ્યો? કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર વેધ દોરવામાં આવતા જેથી બનતા 2 ત્રિકોણો, બંને ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય અને પરસ્પર પણ સમરૂપ હોય છે. એનો મતલબ આવો થાય બેટા કે જો આ ત્રિકોણ કયો બન્યો છે? ત્રિકોણ AMB. ત્રિકોણ AMB સમરૂપ કોને? મૂળ ત્રિકોણ કોણ છે? ABC. અને સમરૂપ ક્યારે બને? તો આપણે કહ્યું હતું કે 2 ખૂણાઓ એકરૂપ થવા જોઈએ. યાદ હોય તો તમને લાસ્ટ પ્રમેય ચલાવ્યો ત્યારે કહ્યું હતું. એના ઉપરથી દાખલાનો ઉપયોગ છે. હો મિત્રો, આ ભૂમિતિ છે. ગોખવા પ્રયત્ન ના કરતા સમજવા પ્રયત્ન કરજો. જેટલું તમે સમજશો એટલી મજા આવશે. બાકી ભૂમિતિ એટલે જલસાવાળો સબ્જેક્ટ, પણ તેમ છતાં પણ બાળકો સમજતા નથી. એટલા માટે થઈને પછી છેલ્લે રડતા હોય કે સર મને આમાં ખબર જ નથી પડતી, કારણ કે નામ આડાવડા કરો તો ખોટું પડી જાય. AMB કેમ AMB કર્યું? તો જો ખૂણો M કાટખૂણો છે, આમાં છે વેધ દોરેલો હોય બેટા એટલે કાટખૂણો કહેવાય. પછી ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. તો આ સમરૂપ આ થઈ ગયું બેટા. એકરૂપ 2 ખૂણા થઈ ગયા ના થઈ ગયા? બંનેમાં કોમન શું છે? A છે. એટલે 2 ખૂણા એકરૂપ થઈ ગયા 2 ત્રિકોણના. એટલે બંને ત્રિકોણ ખૂબ પ્રમાણે સંગતતા પ્રમાણે કેવી થઈ જાય? સમરૂપ થઈ જાય. સમજણ પડે છે ને? હા પાકું. ઓકે બેટા. એ જ રીતે બીજો ત્રિકોણ જેનાથી બનતો બીજો ત્રિકોણ કયો છે? BMC. તો લખવાનું BMC સમરૂપ છે કોની જોડે? મૂળ ત્રિકોણ સાથે, ABC સાથે. ખબર પડે છે ને? ત્રિકોણ AMB સમરૂપ ત્રિકોણ ABC, ત્રિકોણ BMC સમરૂપ ત્રિકોણ ABC. હવે આ બંને ત્રિકોણો પરસ્પર સમરૂપ હોય એટલે કયો ત્રિકોણ? ત્રિકોણ AMB સમરૂપ ત્રિકોણ BMC. જો બેટા હું તમને એક સિસ્ટમ બતાવું. BMC ઘણી વખત અમે નામમાં ભૂલ કરીએ છીએ. આપણે આટલું સમજાવીએ છીએ છતાં પણ અમુક બાળકો નામમાં લોચા કરે છે. જો નામમાં લોચો ના થાય તો દેશી પદ્ધતિ યાદ રાખો. એકદમ બિલકુલ દેશી. કાટકોણ ત્રિકોણ હોય, જો દાખલા વખતે બી કામમાં લાવવાનો છે. બરાબર યાદ રાખજો. કાટકોણ ત્રિકોણ હોય ને બેટા ત્યાં તગડો યાદ રાખવાનો. આમ તગડો આમ લખાય ના લખાય? તગડો કેમ લખાય? આમ લખાય. પછી આમ લખાય ના લખાય? તો પેલા અડધો તગડો એટલે AMB. નામ આમ લખવાનું, તગડો જેમ લખાતો એમ જ. AMB સમરૂપ આખો ત્રિકોણ એટલે ABC. એટલે બાકીનો અડધો ત્રિકોણ કયો આવ્યો? BMC. એને સમરૂપ આખો કોણ આવશે? ABC. સમજણ પડે બેટા બધાને? ઓકે. હવે આ બંને ત્રિકોણ પરસ્પર અડધો તગડો સમરૂપ અડધો તગડો. નામ આમ જ આપવાનું. તગડો જેમ જતો એમ જ નામ આપવાનું. તગડાથી વિરુદ્ધ સાઈડમાં એક પણ નામ આપવાના. તગડો આમ લખાય બેટા એટલે નામ અહીંયાથી આમ આપવાના, એવી રીતે અહીંયાથી આમ આપવાના, આમ નહીં આપવાના. બોલો સમજણ પડે કે ના પડે? ઓકે, યાદ રહી ગયું ને? જો આ ત્રિકોણો સમરૂપ હોય બેટા તો પાછું એક નિયમ બને. કેવો બને ખબર? પહેલા પ્રમેયની જેમ આપણે શું લખીએ? આ ફોના 2 ને આ ફોના 2 એવું લખતા હતા ને, એના ઉપરથી શું થશે ખબર? ચોકડી ગુણાકાર કરીએ એટલે આવું બને. જો દેશી પદ્ધતિમાં યાદ રખાઈ દઉં, તમને સિસ્ટમ બતાવી દઉં. AB² આ બાજુનો વર્ગ, AB² બરાબર એની બાજુવાળો ટુકડો કોણ થાય? AM. અને AC નો ગુણોત્તર મધ્યક છે. આ શેના ઉપરથી બને બેટા ખબર છે? જો નાના ઉપરથી બને. તમે આમાંથી AB જોઈએ છે તમારે? ઓકે. હવે આ 2 બાજુ લ્યો AM. તો આગળના 2 અક્ષર વાળી લેવી પડે. AM/AB. પહેલો છેલ્લો અક્ષર વાળો તમે લ્યો છો AB/AC. 2 ત્રિકોણો સમરૂપ થાય એના માટે આપણે પ્રમેય આગળનો 6 પોઈન્ટ વાળો પહેલો જ પ્રમેય યાદ આવ્યું હે ને? હા. તો એ પ્રમેય પ્રમાણે આવું થાય. આ બાજુ આપવાના, આ બાજુ કરતા હતા ને એ નિયમ પ્રમાણે. ન ખબર પડે આકૃતિ 2 અલગ અલગ દોરો તો પાક્કી ખબર પડી જાય. સમજાવો છે ડિટેલમાં સમજાવો. ચલો તમારા મગજમાં ના ઉતરતું હોય. ત્રિકોણ AMB અને ત્રિકોણ ABC.
બોલો શું લખાય? આ બાજુ પણ આ બાજુ લખાય ના લખાય? આ બાજુ પણ આ બાજુ લખાય ના લખાય? શું વાંધો છે? હવે તો ખબર પડી ના પડે, સમરૂપ હોય એટલે એવું લખાય. જો એવું લખાય તો બેને ચોકડી ગુણાકાર કરીએ બેટા તો શું લખાય? AB એટલે AB સ્ક્વેર અને AM ગુણ્યા AC. બોલો આ નિયમ બની ગયો, સૂત્ર બની ગયું. બોલો હવે યાદ રહેશે આ સૂત્રો પરથી દાખલા આવશે પુષ્કળ, યાદ રાખજો બરાબર. એક સૂત્ર આવ્યું, હજી બીજું સૂત્ર એના ઉપરથી બીજું બને. એ જ રીતે AB સ્ક્વેર બરાબર AM ગુણ્યા AC લખીએ બેટા તો આ રીતે અહીંયા BC સ્ક્વેર બનાવો ને તમે. આવી રીતના બે ત્રિકોણ અલગ અલગ દોરશો, બીજા ત્રિકોણની અંદર BC સ્ક્વેર બનાવશો તો BC ની બાજુનો વાળો ટુકડો કોણ છે? CM ગુણ્યા આખી બાજુ AC. યાદ રાખવાની ટેકનિક છે. શું યાદ રાખવાનું? BC સ્ક્વેર બરાબર એની બાજુ વાળો ટુકડો CM અને આખું AC. અને રીતે AB સ્ક્વેર બરાબર એની બાજુ વાળો ટુકડો AM અને આખું AC. આ બધા દાખલા શેમાં? દાખલામાં કામમાં લાગવાનું છે બેટા, એટલા માટે સમજાવું છું. જો દાખલામાં તમને આમાં ન સમજણ પડે, આ સૂત્ર યાદ ન રાખ્યા તો આના પછીના એક્ઝામ્પલ તરીકે હિતેશભાઈ જ્યારે ચલાવવા આવશે ત્યારે તમને નહીં આવડે. સમજે તમે? એટલે સમજવા બરાબર પ્રયત્ન કરજો. સૂત્રો વગર કશું જ નથી થવાનું. ઓકે, હવે AB સ્ક્વેર બરાબર AM ગુણ્યા AC, BC સ્ક્વેર બરાબર CM ગુણ્યા AC. બેટા હવે શું આવ્યું? બની ગયું ને. આના ઉપરથી આ બીજું સૂત્ર બને, આ બંને ત્રિકોણ છે ને એના ઉપરથી બે બને. BM સ્ક્વેર બરાબર BM સ્ક્વેર લા તો એની બાજુ પર બે અડધા અડધા ટુકડા લઈ લેવાના. શું લખવાના? AM ગુણ્યા CM. બોલો યાદ રહી ગયું બેટા? આ ત્રણ સૂત્રો બન્યા. આ ત્રણ સૂત્રો બરાબર બી કે નોટમાં લખી રાખજો ને યાદ રાખી લેજો. ઓકે, યાદ રાખવાની ટેકનિક છે. નામ બદલાઈ જાય તો સૂત્રો બદલાઈ જાય, બીજું કઈ ના થાય, નામ બદલાય જાય. એટલા માટે મેં તમને દેશી પદ્ધતિમાં શીખવાડ્યું. શું શીખવાડ્યું બેટા? AB સ્ક્વેર બરાબર AM ગુણ્યા AC. અને AB સ્ક્વેર બરાબર એની બાજુનો ટુકડો AM અને આખું AC. BC સ્ક્વેર બરાબર CM અને AC. BC સ્ક્વેર બરાબર CM ગુણ્યા AC. અને BM સ્ક્વેર બરાબર ને ટુકડા AM ગુણ્યા CM. બોલ આવડે કે ના આવડે? ઓકે, હોશિયાર જો તમે બેટા. આટલું બધું તમને આટલું જો સરસ આવડતું હશે તો આટલા પ્રમેયની અંદર પ્રમેય તો આવડવાનું જ છે. બહુ સરસ છે. ઓકે, અને તમારે 5 માસ રમતા રમતા આવે એવું પ્રમેય છે બેટા. ચલો, પાયથાગોરસનો પ્રમેય ફરી એકવાર આના મેન મુદ્દા ઉપર જતા રહીએ. આ ટોપિક તમને આવડી ગયું છે અને યાદ રાખશો તમે, લખી કાઢજો. બી નોટ ડાઉન કરજો બેટા. બધી જ વસ્તુ તમને વિડિયો લેક્ચરિંગ થી કરવામાં આવે છે, પરંતુ તમારે બધા જ લેક્ચરોને વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરવા જ પડશે. હોમવર્ક તમે રેગ્યુલર કરતા હશો. કોઈ પણનો બુક્સ બધી જ વસ્તુ ચેક થશે. અત્યારે તમે ગમે તેમ ચીટિંગ કરી WhatsApp પર ગમે તેમ મૂકતા હશો, તેમ છતાં પણ તમારું હોમવર્ક લાસ્ટમાં ચેક થશે, ચલાવી લેવામાં આવશે જ નહીં. ઓકે ડન? ચલો, પ્રમેય 6.8 પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો. પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો એટલે પ્રતિજ્ઞા લખવી પડે. પ્રતિજ્ઞામાં શું આવે? કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુના લંબાઈના વર્ગોના સરવાળા જેટલો હોય છે. પક્ષ શું લખવાનું છે તમારે? ત્રિકોણ ABC માં ખૂણો B કાટકોણો આપેલો છે. સાધ્ય શું સાબિત કરવાનું છે? AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. બોલો કેટલું મિત્રો સહેલું છે. આવડી ગયું સાધ્ય. હવે સાબિતી. સાબિતીમાં શું કરવાનું છે? પહેલા તમે અહીંથી લંબ દોરો તો BM લંબ AC લખ્યું. અહીંયા BM લંબ AC. જો BM લંબ AC કરો બેટા તો બે ત્રિકોણો સમરૂપ થાય. આવું મેં તમને સમજાવ્યું. બસ આ જ વસ્તુ યાદ રાખવાનું છે. પહેલા શું કરવાનું? અડધો ત્રિકોણ એટલે AMB બરાબર છે અને ABC. અહીંયા જો M ની જગ્યા પર શું શબ્દ વાપરેલો છે બેટા? D. જો M ની જગ્યા પર D શબ્દ વાપરેલો હોય તો શું લખવાનું? ADB સમરૂપ ABC. બોલો ક્યાં આવ્યું ગોખવાનું? ના આવ્યું ને? પેલાની જેમ શું કર્યું તમે? આ ફોના AM ની જગ્યા પર શું છે? AD. તો AD upon AB અને AB upon AC. અને આ ન લખવું હોય બેટા તો આ તમને યાદ આવી કે યાદ હોય AB સ્ક્વેર બરાબર એની બાજુવાળો ટુકડો અને આખું તો ડાયરેક્ટ લખી કાઢો. આમ ચોકડી ગુણાકાર થઈને આમ લખે છે તો પણ ચાલશે. આ નહીં લખજો, કદાચ ભૂલાઈ જતું હોય તો. બોલો AB સ્ક્વેર બરાબર AD ગુણ્યા AC. હા એના એ જ રીતે નીચેવાળા ત્રિકોણમાં થશે. શું થશે? BC સ્ક્વેર બરાબર શું લખાય? CD ગુણ્યા AC. લખાય કે ના લખાય? આયાના પડીને હવે તમારે શું કરવાનું છે? આ બે નો સરવાળો કરવાનો છે. એટલે અહીંયા અને આ બે નો શું કરવાનો છે? સરવાળો. તો 1 અને 2 નો શું કરીએ આપણે? સરવાળો. 1 અને 2 નો સરવાળો કરો બેટા તો આ વત્તા આ. તો એ જ રીતે પાછળ વાળું થાય ને, પાછળ વાળું વત્તા આ પાછળ વાળું. આ જેવું છે એમને જોજો સમજો. આ જેવું છે એમને મેં લખ્યું છે અને વત્તા આ જેવું છે એમને મેં લખ્યું. દેખાવ? હવે બંનેમાંથી AC કોમન નીકળે. જો નીકળ્યા? AC કોમન નીકળે. ગુણાકારમાં છે, ગુણાકારમાં છે એટલે AC કોમન નીકળે. વચ્ચે વત્તાકાર છે, બંનેમાંથી AC કોમન નીકળે. શું બધું? AD વત્તાના વત્તા CD. હવે AD વત્તા CD જુઓ તો અડધું વત્તા અડધો ટુકડો, અડધું વત્તા અડધો ટુકડો એટલે આખો ટુકડો લખાય. આખો એટલે શું લખાય? AC લખાય બેટા. આની જગ્યા પર હું શું લખું છું? AC. આયાના A' D' C. ઓ આથી શું લખાય?
એડી પ્લસ સીડી બરાબર એસી. આવડે ને? ઓકે, એટલે એસી 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 સ્ક્વેર. બોલો કોને તકલીફ? આવડે મજા ગઈ ને? કેટલો સહેલો? આવડો આમ તો સહેલો. બરાબર. ફરી એકવાર સાબિતીથી સ્ટાર્ટ કરીએ બેટા. શું કર્યું તમે? પહેલા તો બીડી લંબ એસી દોર્યો. ઓકે, જો બીડી લંબ એસી દોર્યો હોય તો પ્રમેય નંબર 6.7 પ્રમાણે એડીબી સમરૂપ ત્રિકોણ શું આવશે? એબીસી. માટે શું લખાય? એબી સ્ક્વેર બરાબર એડી ગુણ્યા એસી. કીધું ડાયરેક્ટ લખાય. એબી સ્ક્વેર બરાબર એની બાજુનો ટુકડો એડી અને આખો એસી સ્ક્વેર. યાદ રાખજો, એક્ઝામમાં મતલબ એક્ઝામ્પલમાં ઉપયોગી આવવાનું છે. પછી રીતના બીસી સ્ક્વેર બરાબર સીડી ગુણ્યા એસી. બીસી સ્ક્વેર બરાબર સીડી ગુણ્યા એસી. આ બંનેનો સરવાળો અહીંયા માંગે છે, એટલે આપણે આ બંનેને શું કરીએ છીએ? સરવાળો. એક બે નો સરવાળો કરીએ તો આ વત્તા આગળ વાળું પાછળ વાળું વત્તા પાછળ વાળું, બંનેમાંથી એસી કોમન નીકળે. શું બધું? એડી વત્તા સીડી. અને એડી વત્તા સીડી કરીએ બેટા તો શું આવશે? એસી આવશે. કારણ અહીંયા લખવું જ પડે બેટા કે કારણ કે આ બધું લાઇનસર છે બેટા, સમરેખ છે. સમરેખ હોવાથી એડી વત્તા સીડી બરાબર એસી લખાય. આ લખજો હો. આટલા અંતર પ્રમેયમાં આવું બધું ચીટિંગ કરો તો ના ચાલે. અને બરાબર શું લખાય? એસી એસી એટલે એસી સ્ક્વેર. સાબિત થઈ ગયું. એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર. એસી એક નહીં છે. આવડે કે ના આવડે? આપણે બધા જ પ્રમેયને 4 વખત સમજાવ્યા છે. પછી આને 2 વખત સમજાય તો ના ચાલે ને સાહેબ? હજી એકવાર પણ સહેલો છે સાહેબ, ના ચાલશે. અરે એકવાર, ચલો બસ એકવાર લાસ્ટ ટાઈમ. આમાં 1 કરવું છે વખત, બાકી બધામાં 4 વખત સમજાય. આમાં 2 ત્રીજી વખત 3 વખત સ્ટોપ કરી. પણ પછી તમને આવડવો જોઈએ. હા, એકદમ સહેલો છે. આ નિયમ બી ખબર પડી જવી જોઈએ. બોલો પડી કે ના પડી? પડી ને? પાકું. એની કોઈ પ્રશ્ન બેટા મહેનત કરવાની છે, પ્રેક્ટિસ કરવાની છે. ઓટોમેટિકલી મેથેમેટિક્સ ઉપર તમારો કમાન્ડ આવી જશે. કાંઈ નથી જવાનું. ઓકે ડન. હા, પૂરેપૂરું વેકેશન નો સદુપયોગ કરશો, લોકડાઉન નો સદુપયોગ કરજો. થવું જોઈએ ને? હા, ઓકે ડન બેટા. એને રાખીએ આપણે પ્રમેય 6.8 પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો. આવું જ્યારે પણ શબ્દ વાપરેલો હોય બેટા ત્યારે તમારે શું કરવું પડે? એની પ્રતિજ્ઞા રાખવી પડે. પાયથાગોરસનો જો આને બીજી વખત બીજી રીતે પણ પૂછાય બેટા. આવું ગુજરાતીમાં ન લખેલું, હજી આપણે આવું લખે ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે તો એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર સાબિત કરો. તો બધા છોકરા શું કીધું? સાહેબ આવું તમે ચલાવ્યું જ નથી. એટલે ભાઈ આને ગુજરાતીની જગ્યા ઉપર આને ગાણિતિક ભાષામાં લખ્યું છે. એટલે ત્રીજી વખત લખવાની સ્ટાઇલ. 3 સ્ટાઇલમાં પાયથાગોરસનો પ્રમેય પૂછાય. પહેલી સ્ટાઇલ પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો. બીજી સ્ટાઇલ જેવું છે એવું નવું લખે. ત્રીજી સ્ટાઇલ આ બે તો ખાલી લખે. આ ગુજરાતી વાળું ન લખે. બોલો ખ્યાલ આવ્યો કે ના આવ્યો? હે ને? ઓકે ડન. પક્ષ શું કરવાનું છે? ત્રિકોણ એબીસી માં ખૂણો બી કેવો છે? કાટખૂણો. સાધ્ય એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. સાબિતી બેટા શું કરવાનું છે? બીડી લંબ એસી. બીડી લંબ એસી દોરો જેથી શું થાય? એડીબી સમરૂપ ત્રિકોણ શું થાય? એબી સ્ક્વેર એબીસી. ઓકે. હવે શું કરવાનું છે? એબી સ્ક્વેર બરાબર એડી ગુણ્યા એસી. પરિણામ નંબર 1. એવી રીતના બીસી સ્ક્વેર બરાબર એની બાજુવાળો ટુકડો સીડી ગુણ્યા એસી. દેખાય છે ને બધાને? સીડી ગુણ્યા એસી. પરિણામ નંબર 2. 1 અને 2 નો શું કરવાનો છે? સરવાળો. શું કરવા? અહીંયા 2 નો સરવાળો માંગ્યો છે એટલે 2 નો શું કર્યો છે આપણે? સરવાળો. આટલો વત્તા આટલો. બંનેમાંથી એસી એસી કોમન નીકળે. એડી વત્તા સીડી. અને એડી વત્તા સીડી કરો બેટા તો શું લખવાનું? એસી. આ જગ્યા પર એસી લખાય. એસી 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 સ્ક્વેર. આવડે કે ના આવડે? પ્રોબ્લેમ્સ નહીં? આવડે કે ના આવડે? પાક્કું ને? ઓકે ડન. હોશિયાર છો તમે બધાને? પરફેક્ટ રીતે તૈયાર કરવાનું છે બેટા. અને તૈયાર કરી અને લખી નાખવાનું છે 5 ટાઈમ્સ. યાદ છે ને? ઓકે ડન. પૂરેપૂરું. ઓકે ના? પ્રમેય લેવાની પરીક્ષા છે હમણાં ટૂંક સમયમાં. હજી એક પ્રમેય ચલાવવાનું છે પાયથાગોરસનો પ્રતિપ્રમેય. ત્યારે મળીશું આપણે. ત્યાં સુધી આપણે અલવિદા. જ્યાં સુધી પાયથાગોરસનો પ્રતિપ્રમેયનો ટોપિક ન આવે ત્યાં સુધી અલવિદા. બેસ્ટ ઓફ લક. બધા વ્યવસ્થિત તૈયારી કરતા હશો. ગુડ બાય, ગુડ લક. વ્યવસ્થિત તૈયારી. હા, ઓકે ડન. બાય.